મારું નામ હિરેન ગણત્રા છે। અમે રાવલવાડી રઘુવંશી નગરના રહેવાસી છીએ, શેરી નંબર 4। આજે રોજ અમે નગરપાલિકામાં એક પત્ર દેવા માટે આવ્યા છીએ। લગભગ છેલ્લા 12 મહિનાથી અમારે ત્યાં એક ફેમિલી રહે છે જે બ્રાહ્મણ કેટેગરીમાં છે, અને ત્યાં વધારે પડતા કૂતરાઓ અને ગાયોનો ત્યાં કને ત્રાસ વધી ગયો છે। છેલ્લા લગભગ 1 મહિનાની અંદર 10 થી 15 વૃદ્ધો અને નાના બાળકોને બાઇટ ભરેલા છે, જેના કારણે ઇન્જેક્શનો લેવા પડ્યા છે। ઘણા લોકો એવા છે કે જે મોટી ઉંમરના છે, જેને બહુ જ તકલીફ પડી રહી છે, અને આ વસ્તુનો જો વિરોધ કરવા જઈએ છીએ તો એ લોકો અમારી સામે અભદ્ર વાતો કરે છે, ખોટી ફરિયાદો કરી અને અમને ફસાવી દેવાની ધાકધમકીઓ કરે છે। અને સૌથી મોટો પ્રશ્ન તંત્ર સામે એ છે કે એ લોકો ખુલ્લેઆમ બોલે છે કે તમે કાંઈ પણ કરી લો, અમારું કાંઈ નહીં બગાડી શકો, કારણ કે તંત્રમાં અમારી ઉપર સુધી પહોંચ છે। અને અત્યાર સુધીનો રેકોર્ડ પણ રહ્યો છે, જે રીતે એ લોકો બોલે છે કે કોઈ પણ અધિકારી, કોઈ પણ પોલીસ ખાતો, કોઈ પણ તંત્રના અધિકારીઓ કોઈ પણ એના સામે એક્શન લેતા નથી। તો અમારો માત્ર ને માત્ર એક જ અપીલ છે તંત્ર સામે કે આ વસ્તુનો જલ્દી નિરાકરણ લાવે, પ્લસ ત્યાં કને જે પણ કૂતરાઓના ત્રાસના કારણે બાજુમાં એક 100 વારનો પ્લોટ જેટલો અનધિકૃત બાંધકામ પણ થયેલો છે। અમે તંત્ર સામે એ પણ માર્ગે દોરીએ છીએ કે તેની પણ તપાસ થાય, અને જો એ બિનઅધિકૃત હોય, કોઈ પણ અધિકારીઓને પરમિશન વગર લીધેલી હોય તો તેનો પણ નિકાલ કરવામાં આવે। અમે આરટીએ થ્રુ એની પણ ડિમાન્ડ કરવાના છીએ। અમે કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબ, એસપી સાહેબને પણ મળવાના છીએ અને પરિપત્ર પણ આપવાના છીએ। અને અમે પ્રેસ મારફતે અમે આ તમને એક જણાવવા માંગીએ છીએ કે તમે પણ એ સ્થળની વિઝિટ કરો અને તમે પણ જુઓ। એ એરિયાની અંદર બહુ જ વધારે પડતો ત્રાસ છે। કાલે રાતની જ ઘટના જણાવું તો અમારી સાથે તમે જોઈ શકો છો, જે એક લેડીઝ છે એમને પણ એના એવિડન્સ પણ છે અમારી પાસે। કાલે રાત્રે જ એમને બાઇટ ભરેલો છે, કાલે રાત્રે એને ઇમરજન્સીમાં અમને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો, એવી કન્ડિશન આવી ગઈ હતી। અને અમારા શેરીની અંદર કમસે કમ 20 થી 25 નાના બાળકો છે, જેની એજ 3 થી કરીને 5 વર્ષની છે। અને નાના બાળકોને દરરોજ આપણે કંટ્રોલ કરી અને એ જગ્યામાં ન જવા માટે એ કોઈ યોગ્ય નથી। અને અમે જો આ વસ્તુનો એ લોકો સાથે ચર્ચા કરવા પડે જઈએ છીએ તો એ લોકો લાકડી લઈને અમારી સામે દોડે છે, અને અમુક જે મોટા માથાઓ છે એ લોકોને બેક સપોર્ટ પણ કરે છે, જેના કારણે કોઈ પણ વસ્તુ આ થઈ શકતી નથી। કાલે રાત્રે પણ અમારી સાથે જે ચેડા થઈ એના બાબતે અમે તંત્ર સાથે આજે એ માટે જ વાત કરવા આવ્યા છીએ કે જે પણ છે એનો તમે આ પરમનન્ટ નિરાકરણ કરી અને આનો જે પણ છે એ તંત્ર આનો ઉલ્લેખ કરી અને વધારેમાં વધારે આ વસ્તુ જે છે કે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે નગરપાલિકા કૂતરાને પકડતી નથી। તો સાહેબ, મારો એક જ કહેવાનો છે કે જો ઠરાવ એવા પસાર કરવામાં આવે છે તો કૂતરાઓ માણસોને કરડે અને પકડીને એને હોસ્પિટલાઇઝ લઈ જવું પડે, એ કન્ડિશન યોગ્ય છે, પણ એ કૂતરાને કાંઈ નહીં કરે તો આનો શું મતલબ? તો આના માટે નગરપાલિકા શું એક્શન લેશે? અમે તંત્રને આ એક જ રજૂઆત છે અમારા રાવલવાડી રઘુવંશી નગર વતી। મારું નામ વિપુલા મોહનલાલ પંડ્યા, રહેવાસી રઘુવંશી નગર A1 ઝોન C62। હવે મારે એ પ્રશ્ન છે કે હું એક ગૌસેવાની પ્રેમી છું। જીવદયા એ મારો જન્મસિદ્ધ હક છે, અને મારી શેરીમાં 4-5 ઘર એવા છે કે જે અવારનવાર કૂતરાઓને અને ગાયોને એને હેરાન કરે છે। હવે આજે સવારે મને એક ગ્રુપમાં વિડીયો આવ્યો છે, એનામાં લોકોએ કલેક્ટર અને નગરપાલિકાને આવેદન આપ્યું છે કે મારી શેરીના કૂતરા એ લોકોને હેરાન કરે છે। પણ મુદ્દો તો એ છે કે જ્યારે કૂતરા રાત્રે સવારે 7 વાગે અહીંયાથી નીકળી જાય છે અને રાત્રે 8 વાગે અહીંયા કને આવે છે, એટલે 8 વાગે આવે ત્યારે આખો દિવસના થાકેલા હોય અને ફૂલ નીંદરમાં હોય। અને એક ભાઈ તો છે એ અવારનવાર ડ્રિંક કરીને અહીંયા કને કૂતરાઓ માથે બાઇક ચડાવે છે, અને એને ખબર છે કે આયરી આપણે જોઈ રહ્યા છીએ એ આ બાઉન્ડ્રી છે અહીંયા કને, અને આ બાઉન્ડ્રીનો અહીંયાથી ગેટ છે, તો અહીંયાથી તો બાઇક નીકળી શકે જ નહીં। તો અવારનવાર જઈને અહીંયાથી બાઉન્ડ્રી માથે બાઇક લઈ આવે અને કૂતરાઓ માથે ચડાવવાની કોશિશ કરે છે। એટલે અમારે અવારનવાર એને કહેવાનું થાય છે, અને જ્યારે અમે એને ટોકીએ છીએ તો અમે આ બાઉન્ડ્રી કરાવી છે તો આ કુદરતી પાણીનો છેલ્લો છે, જાહેર રોડ નથી। તો આ બાઉન્ડ્રી જ્યારે તૂટી ગઈ ત્યારે બધા જણા અહીંયા કને જાહેર રોડ કરી નાખ્યા હતા, અને રાત્રે પણ અહીંયાથી આવારા તત્વો અવર જવર કરતા હતા। એટલે અમે અમારી સલામતી માટે આ બાઉન્ડ્રી કરાવી છે,
તો એ લોકોને દુખે છે, પેટને કૂટે છે, માથું, વાહન અહીંયાથી નથી જઈ શકતા, એટલે દરરોજ આખી શેરીવાળા ઝઘડા કરવા કોઈ ને કોઈ બાને કૂતરાના બાને આવે છે. હવે મારી આગળની એવી રજૂઆત છે કે જો એ લોકો કઈ આવી રીતે એક્શન લેશે તો હું પણ ન્યાય માંગવા તૈયાર છું. અને આ આપ જોઈ શકો છો, આનું અમે કિરીટભાઈ સોમપુરા જ્યારે હતા ત્યારે અમે ભાડા ઓફિસમાં લાગુની જમીન છે તો પેલે અમને જ મળે. તો આગળ આપણે જેટલા વિડીયો ઉતાર્યા એ વિડીયોને જો બાંધકામ અનધિકૃત નથી નડતું તો આ અનધિકૃત બાંધકામ કેમ કહેવાય? અને અમે તો આનું પેમેન્ટ પણ ચૂકવવા તૈયાર છીએ. અને અમે ખાલી બસ એટલું જ કહીએ છીએ કે ખોટી રીતે ગાય અને કૂતરાને કનડગત ન કરે, અને જો કરશે તો પછી અમારે પણ કાંઈ એવા ઉગ્ર પગલાં લેવા પડશે, જેવા એ લોકો લેશે એવા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.